નવેમ્બર સિરીઝની શરૂઆત સારી રહી. નિફ્ટીમાં 75 પોઈન્ટથી વધુનો ઉછાળો. નિફ્ટી 26,000ને પાર. રિલાયન્સ, એલ&ટી, જેએસડબલ્યુ સ્ટીલ અને એસબીઆઈ જેવા હેવીવેટ શેરોમાં ખરીદારી. નિફ્ટી બેંક ફ્લેટ. કેટલાક મિડકેપ શેરોમાં મામૂલી ખરીદારી. મેટલ શેરોમાં સતત 5મા દિવસે ખરીદારી જોવા મળી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 0.5% વધીને નવા શિખર પર પહોંચ્યું. સેલમાં લગભગ 5%નો ઉછાળો સાથે ફ્યુચર્સમાં ટોપ ગેનર બન્યો. ઓઇલ એન્ડ ગેસ, ફાર્મા શેરોમાં પણ તેજી. માર્કેટ રેગ્યુલેટરે મ્યુચ્યુઅલ ફંડ્સને આપ્યો ઝટકો. સેબીએ એક્સપેન્સ રેશિયો સાથે સંપૂર્ણ ફી સ્ટ્રક્ચરમાં મોટા બદલાવનો રાખ્યો પ્રસ્તાવ. સેબીએ 17 નવેમ્બર સુધી કન્સલ્ટેશન પેપર પર માંગી ભલામણ. અને આજે આવશે નિફ્ટીની દિગ્ગજ કંપની એલ&ટી અને એ સાથે જ કોલ ઇન્ડિયાના પરિણામો. 10% વધી શકે છે એલ&ટીનો નફો. માર્જિનમાં સુધાર સંભવ. ત્યાં જ BHEL, HPCL, સેલ સહિત વાયદાની 7 કંપનીઓમાં પરિણામ પર નજર.